તો ગુજરાતના લોકો થઈ જાવ સાવધાન, કારણ કે ગુજરાતમાં હવે વરસાદનો સૌથી ખતરનાક તબક્કો શરૂ થયો છે। હાલ રાજ્ય પર એક નહીં બે નહીં પરંતુ 3 મોટી હવામાન સિસ્ટમ સક્રિય છે। કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડશે, કયા લોકોને સૌથી વધુ નુકસાન થઈ શકે અને આગામી 24 થી 48 કલાકમાં શું થઈ શકે, આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે આ નાની બેદરકારી પણ તમારે ભારે પડી શકે છે। દોસ્તો, સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ વેધર ટાઈમમાં। આજે દોસ્તો હું તમને 27 જુલાઈ 2026 છે અને ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। સૌથી પહેલા જાણીએ ને દોસ્તો, તો આખરે આટલો વરસાદ શા માટે પડી રહ્યો છે? તો જણાવીએ તમને કે હાલ ગુજરાતના હવામાન પર 3 મોટી સિસ્ટમો અસર કરી રહી છે। પહેલી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે હાલમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને અરબી સમુદ્રમાંથી સતત ભેજ છે તે ખેંચી રહ્યું છે, જેના કારણે ગુજરાત પર વરસાદનો જોર એટલો પકડી લીધો છે। બીજી છે લો પ્રેશર સિસ્ટમ, જેના કારણે વરસાદી વાદળો વધુ મજબૂત બની રહ્યા છે। અને ત્રીજી છે મોન્સૂન ટ્રફ, જેના કારણે વરસાદની તીવ્રતા ઘણા વિસ્તારોમાં વધી શકે છે। આ ત્રણેય સિસ્ટમો સાથે મળીને ગુજરાતમાં ભારે વરસાદનું વાતાવરણ બનાવી રહી છે। હવે તમને સૌને જણાવીએ દોસ્તો, તો કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર આની જોવા મળશે? તો સૌથી પહેલા વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ શકે છે, જેના કારણે આ વિસ્તારના લોકો છે તેઓએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આવે છે મધ્ય ગુજરાત, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ છે તે પડી શકે છે। અને સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, મોરબી, બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે દોસ્તો કે આ વરસાદથી સૌથી વધુ નુકસાન કોને થઈ શકે છે? તો સૌથી પહેલા તો ખેડૂતોને જ અસર થશે, કારણ કે જો ખેતરમાં વધુ સમય સુધી પાણી ભરાઈ રહે તો કપાસ, મગફળી અને તલ અને અન્ય પાકને ભારે નુકસાન છે તે થઈ શકે છે। બીજી વસ્તુ, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેના કારણે ટ્રાફિક જામ અને રોજિંદા જીવનમાં મુશ્કેલી આવી શકે છે। જેમ કે સુરતમાં તમને બધાને ખબર હશે કે પાણી છે તે વારા ઘડીએ ભરાઈ જાય છે, જેના કારણે લોકોનું જીવન છે તે ખોરવાઈ જાય છે। એવામાં દોસ્તો, જો વધારે પાણી છે તે ભરાઈ જશે આ જ વખતે વરસાદ આવવાના કારણે, જેવું કે તમને બધાને ખબર છે કે 3 સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેના કારણે પાણી ભરાઈ જશે તો લોકોને ભારે નુકસાનીનો, ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી શકે તેમ છે। ત્રીજી વસ્તુ, ગાજવીજ અને વીજળી પડવાથી ખતરો પણ વધી શકે છે, તેથી ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળો। કોઈ પણ વ્યક્તિ જે છે જે વરસાદના સમયે જે ગાજવીજ સાથે વીજળી થતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં કે અન્ય ખુલ્લી જગ્યાએ જે છે બેસવાનું ટાળો, જવાનું ટાળો, જેથી કરીને ત્યાં દોસ્તો વીજળી છે તે વધારે પડી શકે તેવો ખતરો હોય છે, તો આવી જગ્યાએ બેસવાનું ટાળો। ત્યારબાદ ચોથું છે દોસ્તો, તેજ પવનોના કારણે ઝાડ પડવા, વીજ થાંભલા તૂટી જવા અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા પણ રહે છે, તેથી કરીને સાવચેતી રાખો। અને જો સતત ભારે વરસાદ ચાલુ રહે તો નદી નાળાઓમાં પાણીનું સ્તર છે તે વધી શકે છે, જેના કારણે સ્થાનિક પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવે વાત કરીએ કે સામાન્ય લોકોને શું સાવચેતી રાખવી જોઈએ, તો બિનજરૂરી મુસાફરી છે તે હાલના સમયમાં અત્યારે ટાળો। પાણી ભરાયેલા રસ્તા પાર કરવાનો પ્રયાસ છે તે ન કરો। ઘણા લોકો કેવું કરે છે કે પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હોય અને તો પણ ગાડી લઈને ચાલ્યા જાય, જેથી કરીને ગાડી અને તે વ્યક્તિ બંને છે તે નદીની અંદર તણાઈ જતા હોય છે। આવા ઘણા વિડીયો છે તે સામે આવતા હોય છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓએ હાલના સમયની અંદર આવો વરસાદ છે તે પડવાનો છે તે સમયગાળા દરમિયાન કોઈ પણ આવી રીતના અખતરા છે તે કરવા જોઈએ નહીં, આવા કોઈ પ્રયાસ કરવા જોઈએ નહીં, જેથી કરીને તેમને મોટું નુકસાન છે તે થઈ શકે, જાનહાનિ થઈ શકે, તો આવી રીતનું તમારે કરવું જોઈએ નહીં। સાથે દોસ્તો, ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન અથવા તો ઝાડ નીચે ઊભા ન રહેતા અને મોબાઈલ સંપૂર્ણ ચાર્જ રાખો અને હવામાન વિભાગની અધિકૃત સૂચના ઉપર ખાસ નજર રાખો, જેથી કરીને દોસ્તો આ સૌથી મોટી સલાહ છે તે તમારા સૌ માટે આપવામાં આવી છે। બાકી જો દોસ્તો ખેતરમાં પાણી ભરાય તો શક્ય હોય ત્યાં સુધી પાણી બહાર નીકળે તેવી વ્યવસ્થા કરો અને સ્થાનિક કૃષિ અધિકારીની સલાહ પણ લો। હાલની સ્થિતિ મુજબ આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ રહી શકે છે, કારણ કે દોસ્તો ગુજરાત પર 3 મોટી સિસ્ટમ છે તે સક્રિય છે। જો હવામાન સિસ્ટમો વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। દોસ્તો, મેં તમને જણાવી દીધું કે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર
કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાનો છે તે વિસ્તારમાં રહેતા લોકો છે તેઓએ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને બીજું એક વસ્તુ એ પણ કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને માત્ર અધિકૃત માહિતી પર જ ભરોસો રાખો. જો તમને આ પ્રકારની હવામાન, ખેડૂત અને ગુજરાતના સંબંધિત સાચી અને સમયસર માહિતી જોઈતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.